નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 6 એટલે કે રેખાઓ અને ખૂણાઓ. તો રેખાઓ અને ખૂણાઓ ભૂમિતિની અંદર આપણે એ ટોપિક આપણે ચાલુ કરીએ એ પહેલા તમને થોડું ઘણું આપણે કહેવાય કે જૂના જે આપણે કહીએ કે ભાઈ એ બધા ટોપિક્સ છે યાદ દેવડાવી દઉં. તો આપણને બધાને ખ્યાલ હશે કે ભાઈ રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય. આ ત્રણ વસ્તુ જે છે એનો આપણને સરસ રીતે એક ખ્યાલ હશે જ અને બધાને આવડતું પણ હશે. તો રેખાઓ, રેખાખંડ, ખૂણા આ બધું જે આપણે કહીએ એ આપણે ભૂમિતિની અંદર સમજવા માટેની એક જરૂરી બધી આપણે કહી શકીએ ને વ્યાખ્યાઓ છે. હવે આપણે કહીએ કે ખૂણાઓ, તો ખૂણો બને કઈ રીતે? તો ખૂણો જે છે એ આપણે એમ કહેશું કે ભાઈ બે બાજુઓ જે છે એટલે બે બાજુઓ ભેગી થાય અને એમાંથી એક ખૂણો બને. તો આપણે સાચા છીએ. હવે એ બે બાજુઓ છે એ કોઈ રેખાખંડ પણ હોઈ શકે, કિરણ પણ હોઈ શકે અને રેખા પણ હોઈ શકે. તો આવી રીતે અલગ અલગ આપણે કહીએ કે ભાઈ અલગ અલગ માપના આપણને ખૂણા મળશે, અલગ અલગ પ્રકારે રેખાઓ, રેખાખંડ, કિરણ એ બધા જોડાશે અને એનાથી આપણને કંઈક નવા નવા ખૂણાઓ છે એ મળતા રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ ખૂણાના પ્રકાર જે છે એના વિશે સમજવું ખૂબ અગત્યનું રહે. તો આપણે જોઈએ કે ભાઈ ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકારમાં આપણે જોશું કે સૌપ્રથમ આવે છે લઘુકોણ. હવે લઘુકોણ કેને કહેવાય? તો કે ભાઈ એક ખૂણો આપણે બનાવ્યો, બે કિરણ આપણે દીધા, અથવા એમ કહો કે ભાઈ એક ઉગમ બિંદુ છે એમાંથી બે કિરણ નીકળે છે, એવો એક ખૂણો આપણને મળ્યો. હવે એનું માપ જો 90 અંશ કરતા ઓછું હોય એટલે કે 0 થી વધારે અને 90 થી ઓછું, એટલે કે 0 થી મોટું કોઈ પણ માપ હોઈ શકે, 0 નહીં, બરોબર છે, 0 થી મોટું કોઈ પણ માપ અને 90 થી નાનું કોઈ પણ માપ લઈ લો. જો એ માપનો ખૂણો હોય તો એને આપણે કહેશું લઘુકોણ. હવે આપણે આગળ જોઈએ કાટકોણ. કાટકોણ કેને કહેશું? જો બે ખૂણાઓ પરસ્પર લંબ હોય, બે ખૂણાઓ નહીં પરંતુ બે રેખાઓ અથવા બે કિરણ પરસ્પર લંબ હોય એટલે કે 90 અંશની એકદમ હોય, 90 અંશ કરતા એક માપ ઓછું પણ નહીં અને એક માપ વધારે પણ નહીં. જો એવું માપ હોય એક્ઝેક્ટ 90 તો એને આપણે કહેશું કાટકોણ. ત્યારબાદ આપણે ત્રીજો ખૂણો જોઈએ ગુરુકોણ. ગુરુકોણમાં શું હશે? પહેલો ખૂણો કેવો હતો? લઘુકોણ, 0 થી 90 ની વચ્ચેનો ખૂણો. બીજો ખૂણો કયો જોયો? કાટખૂણો, એક્ઝેક્ટ 90 ના માપનો. હવે 90 કરતા વધારે માપ હોય એને શું નામ આપશું? એને આપણે નામ આપશું ગુરુકોણ. એટલે કે ગુરુકોણ કેને કહેશું? તો કે જેનો આપણે માપ એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું અને 180 અંશ કરતા નાનું એને આપણે કહેશું ગુરુકોણ. આ આપણને સમજાઈ ગયું. ત્યારબાદ આપણે જોઈએ સરળ કોણ. હવે સરળ કોણ કોને કહેશું? તો આપણે ધીમે ધીમે જોઈએ તો કે માપ છે એ વધતા જાય છે. એટલે કે પહેલું આપણે કેવો માપ આવ્યો તો કે 0 થી 90 સુધીનો, બીજો માપ આવ્યો એક્ઝેક્ટ 90, ત્રીજો માપ આવ્યો 90 થી 180. હવે સરળ કોણ કેને કહેશું? તો કે એક્ઝેક્ટ એક સીધી લાઈન હોય એટલે કે સ્ટ્રેટ લાઈન હોય, સરળ કોણ એને આપણે કહેશું. એટલે કે એનું માપ આપણે જો કાઢવા જઈએ એકદમ સ્ટ્રેટ લાઈન હોય, સીધી રેખા હોય, તો એનું આપણે માપ કાઢશું તો એ આપણને મળશે 180 અંશ. તો આપણે એને સરળ કોણ કહી શકીએ, બરોબર? એટલે કે તમે સરળ કોણ કહી શકો. એટલે ખૂણા તરીકે જો એને લેવું હોય તો 180 અંશનો ખૂણો આપણે કહી શકીએ. પણ આપણને ખબર છે કે આની અંદર કોઈ ખૂણો બનતો નથી. આ તો આપણે ખાલી માપ લેવા માટે એક રેખાને નામ આપ્યું છે કે ભાઈ સરળ કોણ આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિપરીત કોણ. વિપરીત કોણ જે છે એ આપણે કોને કહેશું? તો કે વિપરીત કોણ જે છે. ત્યારબાદ હવે જોઈએ આપણે વિપરીત કોણ. હવે વિપરીત કોણ આપણે કોને કહેશું? તો કે એવો એક ખૂણો બનેલો હોય કે જેનું માપ 180 થી લઈને 360 ની વચ્ચે હોય. એટલે આપણે જો અત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા
ખૂણા જે છે એ આપણે લેતા જઈએ છીએ. પહેલા લીધો 0 થી 90, પછી લીધો 90 નો ખૂણો, પછી આપણે લીધો 90 થી 180, પછી આપણે લીધો 180 નો ખૂણો, જેને આપણે સરળ કોણ કીધો. હવે 180 થી લઈને 360 એની વચ્ચે કોઈ માપ હોય તો એવા ખૂણાને આપણે કહેશું વિપરીત કોણ. બરોબર, તો આ આપણે યાદ રહી ગયું કે ભાઈ વિપરીત કોણ કોને કહેવાય? તો કે જેનું માપ 180 થી લઈને 360 ની વચ્ચે આપણને જોવા મળે એને આપણે કહેશું વિપરીત કોણ. ત્યારબાદ આપણે જોઈએ હવે કોટિકોણ. હવે કોટિકોણ કેને કહેશું? તો કે કોટિકોણ જે છે એ કોઈ એક ખૂણાથી નહીં બને. કોટિકોણ જે છે એ બનવા માટે બે ખૂણાની જરૂર પડશે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ ABC અને CBD એ બે ખૂણા છે. હવે એ બે ખૂણાનો સરવાળો જો હું કરું અને મને જવાબ જે છે એ 90 અંશ મળે, એક્ઝેક્ટ 90 અંશ, તો હું એને કહી શકું કે આ બંને ખૂણા જે છે એ કોટિકોણ કહેવાય. એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ મળતો હોય એને આપણે કોટિકોણ તરીકે ઓળખી શકીએ. બરોબર, તો એમ પણ આપણે કહી શકીએ અથવા એમ પણ કહી શકીએ કે કોટિકોણની જોડ. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ પૂરક કોણ. પૂરક કોણ કોને કહેશું? તો કે કોટિકોણમાં સેમ કેમ હતું કે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય. સેમ પૂરક કોણની અંદર આપણે શું આવશે? તો કે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય. અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ ABC ખૂણો અને CBD આ બંને ખૂણાનો સરવાળો ટોટલ 180 અંશ થાય છે. જો એટલો થાય તો આપણે એને કહી શકીએ કે એને પૂરક કોણ આપણે નામ આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ આસન્ન કોણ. આસન્ન કોણ કેને કહેશું? તો કે અહીં આપણે જોઈએ કે ભાઈ એક બે ખૂણા જે છે એ બને છે, ABD અને DBC એ બે ખૂણા બને છે. તો એ બે ખૂણાનું એક કોમન રેખા કે કોમન કિરણ હશે કે જે આપણે કહી શકીએ BD. તો BD કિરણ જે છે એ બંનેની અંદર સેમ આવે છે, એટલે કે બંને ખૂણાની અંદર સેમ આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બે ખૂણા એવા કે જેનું એક શિરોબિંદુ અને એક બાજુ જે છે એ સામાન્ય હોય, કોમન હોય, બેની અંદર સરખી જોઈએ એમ. તો કે ABD અને DBC. તો DB જે છે એ આપણને શું મળે છે? તો કે એ આપણને બંનેની અંદર કોમન મળે છે. તો એવા જે બે ખૂણા મળે છે એકબીજા ઉપર એને આપણે કહેશું આસન્ન કોણ. એટલે આપણે એમ કહી શકીએ ને એક બાજુને બે આસન થયા છે એમ, એ એક બાજુ ઉપર બે ખૂણા આસન થયા છે એમ, બેઠા છે એમ આપણે કહી શકીએ. તો એટલા માટે એનું નામ આપ્યું છે આસન્ન કોણ. ત્યારબાદ આપણે આગળ જોઈએ રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા કેને કહેશું? તો કે એવા બે ખૂણા કે જેનો ટોટલ સરવાળો 180 અંશ થતો હોય. તો આપણે કહે સર એને તો પૂરક કોણ કહેવાય ને. પૂરક કોણ કહેવાય, પણ હવે એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ તો થાય જ, પ્લસ એમાંથી એક સીધી રેખા મળતી હોવી જોઈએ. એટલે કે એક સ્ટ્રેટ લાઈન મળતી હોય અને એનો કોઈ આસન્ન કોણ, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે એવો આસન્ન કોણ કે જેમાં એક સ્ટ્રેટ લાઈન મળે છે. સિમ્પલ આપણે કહી શકીએ. બરોબર, કે એક સીધી રેખા મળે એવો એક આસન્ન કોણ હોય અને એનો જે સામાન્ય આપણે કહી શકીએ કે એક સામાન્ય બાજુ આપણે કહી શકીએ એ બે બાજુ એના ખૂણાના ભાગ કરશે. તો એવી એક સીધી રેખાને એક કોમન બાજુ જે છે એ બે પ્રકારના બે ભાગમાં વિભાજિત કરે અને બંનેનો સરવાળો 180 અંશ તો થવાનો જ છે. તો એને આપણે કહી શકીએ રૈખિક જોડના ખૂણા. એટલે કે એક જ રેખા પર આવેલા હોય એવા બે ખૂણા, એટલે કે સ્ટ્રેટ લાઈન છે એના ઉપર એક આપણે ભાગ કર્યો છે એમ આપણે કહી શકીએ. તો આને આપણે કહીશું રૈખિક જોડના ખૂણા. ત્યારબાદ આપણે હવે જોઈએ અભિકોણ. અભિકોણ કેને કહેશું? તો કે બે રેખાઓ જે છે પરસ્પર છેદી ગઈ. એક રેખા આમ નીકળી, બીજી રેખા આમ નીકળી. કોઈ પણ રીતે તમે છેદાવો, એક રેખા દોરી નાખો અને બીજી રેખા આંખ બંધ કરીને દોરો. આંખ બંધ કરીને તમે બીજી રેખા દોરશો એટલે બંને રેખા એકબીજાને છેદી, એકબીજાને ગમે અહીંયા છેદશે તો સામ સામેના ખૂણા સરખા જ રહેશે. અહીં આપણે જોઈએ કે AB રેખા અને CD રેખા એ બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. એમાં આપણે જોશું તો કે AOD અને
BOC એ સામસામેના ખૂણા થયા. એ બંને સમાન જ હશે, એનું માપ સરખું જ હશે. તમે માપો તોય ભલે, ન માપો તોય ભલે, તોય એ બંને ખૂણાનું માપ સમાન જ હશે. ત્યારબાદ બીજા બે ખૂણા સામસામે હશે, કયા? AOC અને BOD. એ બંને ખૂણા પણ સામસામેના છે, એ પણ કેવા હશે? સમાન જ હશે. તો આ રીતે આપણે કહી શકીએ કે અભિકોણની જોડ કેને કહેશું? તો કે જેના સામસામેના ખૂણા સમાન હોય તેને આપણે કહેશું અભિકોણની જોડ, અથવા અભિકોણ તરીકે આપણે એને ઓળખી શકશું. બરોબર છે? તો આટલા પ્રકાર આપણે જોયા કે ભાઈ આપણે ખૂણાના પ્રકારની અંદર આપણે આટલા પ્રકારના ખૂણા જોયા. પહેલા તો આપણે માપની રીતે આપણે ભાગ પાડ્યા, પછી આપણે જોડીમાં આવ્યા કે ભાઈ આ જોડી થાય તો એને આ પ્રકાર કહેવાય, અને આસન કોણ કહેવાય, અને અભિકોણ કહેવાય, અને રેખિક જોડ કહેવાય, અને પૂરક કોણ કહેવાય, અને કોટિકોણ કહેવાય. આપણે એ બધા પ્રકાર જે છે એ આપણે જોયા. હવે આપણે આને રિલેટેડ અમુક દાખલાઓ જે છે એ આપણે ચેપ્ટરની અંદર આવે છે, તો આપણે એની પ્રેક્ટિસ હવે કરશું. બરોબર છે? તો એ દાખલા ગણતા સમયે તમને કોઈ કહેશે નહીં કે આમાંથી કોટિકોણ શોધો, આમાંથી અભિકોણ શોધો, આમાં પૂરક કોણ શોધો, આનો સરવાળો શું થાય, એમ નહીં. આપણને ખૂણા શોધવાનું કહેશે. ખૂણાનો પ્રકાર ઘણીવાર આપી દેશે, તો આપણે એ પ્રકારની વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ. તો એટલા માટે જ આ ખૂણાના પ્રકાર જે છે એ આપણા માટે ખૂબ અગત્યના બની જાય છે. જો આ આવડશે તો આના બધા જ દાખલા જે છે એ સાવ એટલે સાવ આપણને ઈઝી લાગશે. બરોબર છે? તો આ બધી વ્યાખ્યાઓ જે આપણે કહી શકીએ ખૂણાના પ્રકાર જે છે એ એકવાર આપણે યાદ કરી લો. એવું લાગે તો એકવાર એક બુકની અંદર, એક પેજની અંદર લખી લો કે ભાઈ આ પ્રકારનો ખૂણો હોય તો આ રીતે હોય, આ પ્રકારનો ખૂણાની જોડ હોય તો એને આ રીતે લખાય. બરોબર? અને એની પ્રેક્ટિસ કરો. પછી આના દાખલા જે છે એ આપણે ગણશું, અને એ આપણે જોઈએ તો તમને ઈઝી લાગશે જો આ આવડતું હશે